ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં ડોન બનવા નીકળેલા આરોપીઓની પોલીસે હાલત બગાડી। ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં પ્રતિષ્ઠિત વેપારીની કાર સાથે સ્કૂટર અથડાયા બાદ આરોપીઓ દ્વારા જે પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો, જે રીતે તેઓ દ્વારા વેપારીને ઢોર માર માર્યો અને ત્યારબાદ વેપારીનું અપહરણ કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠવા લાગ્યા હતા। આ ઘટનાને લઈને ભાવનગર પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી। ત્યારે ડોન ચોક વિસ્તારમાં જ્યાં આરોપીઓએ આ મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો, તે વિસ્તારમાં પોલીસે આ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। બાજીગર અને તોલુ નામના બે આરોપીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ડોન ચોક વિસ્તારમાં મારામારી કરનાર જે લોકો છે તેમની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। સાથે સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર, ઘનશ્યામભાઈ ચૌહાણ તેમજ કાનાલાલ તથા ઇનાયત દેરૈયા ઉર્ફે તોલો જે નવાપરાના રહેવાસી છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। કહેવાય રહ્યું છે કે ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં આરોપીઓ ડોન બનવા માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસે આરોપીઓની હેંકડી કાઢી હતી। ત્યારે આ સંદર્ભમાં આગામી દિવસોમાં પણ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ભાવનગર શહેરમાં જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અને જે ડોન ચોક વિસ્તારમાં આરોપીઓએ આતંક મચાવ્યો હતો, ત્યાં આરોપીઓનું રીતસરનું સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું છે અને માફી પણ મંગાવવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આરોપીઓના સરઘસો કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે આનાથી ખરેખર આરોપીઓમાં એક ડરનો માહોલ જોવા મળે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે। પરંતુ જેવી રીતે થોડાક સમયથી ભાવનગર શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સતત વિવાદમાં જોવા મળી રહી છે, અવારનવાર હત્યાના બનાવો હોય કે પછી વેપારીઓ પર હુમલાની ઘટનાઓ છે તે પણ વધતી દેખાઈ રહી છે। તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ ભાવનગરના એસપી દ્વારા મામલે ખૂબ જ કડક કાર્યવાહી કરવી પડશે, નહીંતર આ જ પ્રકારે આરોપીઓ છે તે ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળતા રહેશે અને સામાન્ય જનતાને ડરનો સામનો કરવો પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।